વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7 આબોહવાકીય ફેરફારો વિશે જોઈશું. એમાં આપણે આજે હવામાન એટલે શું અને આબોહવા એટલે શું પણ જોઈએ છીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. અહીં આપણને એક સારણી આપેલી છે. એમાં તમને સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી, વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અને એવું કેમ થાય છે તેના કારણો શોધવાના છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે, એ તમારે વિચારવાનું છે. તમારા ઘરે તમને એટલાસ હોય તો એટલાસની અંદર આ બધા પ્રદેશો જોવાના અને કયા અક્ષાંશ રેખાંશ ઉપર આવેલા છે, કયા વૃત્તો ઉપર છે, કર્કવૃત્ત ઉપર, વિષુવવૃત્ત ઉપર, મકરવૃત્ત ઉપર ક્યાં આવેલા છે, એના આધારે તમે આના જવાબ લખી શકશો. હવે આપણે જોઈએ હવામાન એટલે શું. કોઈ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. આપણે જોઈએ છીએ કે આપણે દૂરદર્શન ઉપર અથવા બીજે ક્યાંય હવામાનના સમાચાર આવતા હોય છે. એટલે કે દિવસ દરમિયાન ને રાત્રિ સમય દરમિયાન ગરમી અને ઠંડીનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે એ જે બતાવે છે તેને હવામાન કહેવામાં આવે છે. ટૂંકા ગાળાનું હોય છે. આબોહવા એટલે કે ક્લાઇમેટ એટલે શું? કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. લાંબા ગાળા માટેનું જે સરેરાશ તાપમાન છે, ભેજ છે અને વરસાદની જે સ્થિતિ છે, સરેરાશ સ્થિતિ જે છે એને શું કહેવામાં આવે છે? આબોહવા. હવે આપણે વારંવાર ગ્લોબલ ગ્રીન હાઉસ ઇફેક્ટ, અતિશય વરસાદ પડે, અતિશય ઠંડી પડવા માંડે એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર છે. તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ અને તેની અસરો શું છે? તો સૌ પ્રથમ આપણે જોઈએ ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપ જાણો છો, ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. ઉત્તર ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ છે, અથવા જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં શું થાય છે? ગરમીનું પ્રમાણ ઓછું હોય છે. તેથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વૃક્ષના વિકાસ માટે સૂર્યનો તડકો જે છે ખૂબ જરૂરી છે. પણ જો સૂર્ય તડકો બરાબર ન મળે તો એનો વિકાસ ઝડપથી થતો નથી. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે ઝડપથી વૃક્ષ જે છે ઉગે, એનું બીજનું અંકુરણ ઝડપથી થાય એટલા માટે શું કરવામાં આવે? કૃત્રિમ. કુદરતી ન મળે તો કૃત્રિમ ગરમી જે છે ઉત્પન્ન કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે. એટલે કોઈ ઘર જેવું બનાવે અને એના ઉપર કાચ કે કાપડની છત બનાવવામાં આવે જેથી અહીં ગરમી જળવાઈ રહે છે. તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. એટલે એનાથી શું થાય છે? ઘરની અંદરની ગરમી જે છે બહાર જતી નથી એમ. એટલે એને શું કહેવામાં આવે છે? જે ગરમી બહાર ન જાય એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. દાખલા તરીકે સૂર્ય જે છે એ સૂર્યનો તડકો પૃથ્વી ઉપર આવે, પણ એમાં કેટલોક જ તડકો પૃથ્વી પર એને બાકીનો બધો પૃથ્વી સાથે અથડાય અને પાછો વયો જવો જોઈએ. પણ એ પાછો નહીં જતા એ પૃથ્વી ઉપર અટવાઈ જાય છે, તો પાછો ત્યાં રહી જાય છે, ઉપર અવકાશમાં જતો નથી. એટલે ગરમીનું પ્રમાણ વધે છે. હવે બદલાતી આબોહવા. અહીંયા તમને એક બીજું દ્રશ્ય આપેલું છે જે છે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્યો. ક્યાંય ખૂબ બરફ જે બરફ પીગળી રહ્યો છે, એટલે કે બરફની વરસાદ જે છે થઈ રહ્યો છે, અથવા તો હિમ નદી જે છે પીગળી રહી છે. અને ક્યાંક બિલકુલ વરસાદ નથી થતો, એટલે ત્યાં જે ઝાડવા જે છે કેવા થઈ જાય છે? સુકાઈ જાય છે, જમીન ફાટી જાય છે. એટલે આ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર દેખાય છે આપણને. હવે બદલાતી આબોહવા. અહીંયા આપણને આબોહવાના જુદા જુદા દ્રશ્યો આપ્યા છે, બરાબર. એટલે આબોહવા જ્યાં ક્યાંક ખૂબ વરસાદ પડી જાય છે, ક્યાંક બિલકુલ વરસાદ નથી પડતો, ક્યાંક રેતી ખૂબ વાવાઝોડું આવે છે અને બરફ જે છે પીગળી જાય છે. એટલે બરફની ઉપરથી બરફની શિલાઓ જે છે નીચે આવી જાય છે. તો આ બધી જે શું બતાવે છે? બદલાતી આબોહવા બતાવે છે. હવે આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગ. વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે શું? દુનિયાની અંદર તાપમાન જે છે વધી રહ્યું છે, ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એ શું છે? શા માટે? ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તો જોયું હતું કે આપણે કાચ અથવા તો જે કપડું જે છે લીલા કલરનું કપડાથી છત જે છે ઢાંકી દેવામાં આવે એટલે જે ગરમી જે છે એ પાછી જાય નહીં એમ. એટલે એવી જ રીતે અહીંયા પણ પૃથ્વી ઉપર જે છે એ વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને
વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી ઉપર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. આપણે જોઈએ કે કોઈ પણ પ્રકાશ જે છે એ નીચે આવે પછી પાછો ફેંકાય છે, પણ અહીંયા એવી સ્થિતિ શું થાય કે એને પાછો જવા દેવાનો નહીં. એ સ્થિતિને શું કહેવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ. આવું કંઈક કરીને શીખીએ. તમે દાખલા કે શિયાળાની અંદર આપણે શું કરીએ? ઠંડી બહુ લાગે તો આપણે શું કરીએ છીએ? ધાબળો ઓઢી જઈએ છીએ. ધાબળો ઓઢીએ પછી શું થાય છે? ઓટોમેટિક જ ગરમી આવી જાય છે ને. એનો અર્થ શું થયો કે અંદરની જે ગરમી છે બહાર નીકળતી નથી. એટલે એ શું કર્યું કહેવાય આપણે? ગ્લોબલ વોર્મિંગ. એટલે ગ્લોબલ વોર્મિંગ પણ આવું જ કાંઈક છે. વર્તમાનપત્રોમાં કેટલાક આપણે સમાચારો વાંચીએ છીએ. પશ્ચિમ યુરોપમાં સરેરાશ 5°C તાપમાનમાં વધારો, ગરમીનો અનુભવ. યુરોપ જે છે એ ઉત્તર ધ્રુવમાં આવેલું છે, ત્યાં અતિશય ઠંડી હોય પણ છતાં ત્યાં તાપમાન વધી રહ્યું છે. દાર્જિલિંગ 14°C મહત્તમ તાપમાન 28°C પહોંચ્યું. રણમાં હિમવર્ષા. મુંબઈમાં એક જ દિવસમાં 942 મિલીમીટર વરસાદ 2005ની અંદર થયો હતો. ઓસ્ટ્રેલિયામાં ગરમીનો ઊંચો ચડતો પારો. ઈસવીસન 2006ના સમાચાર છે. સુંદરવન ડૂબી રહ્યું છે. નેપાળમાં ખુંબુ નામની હિમનદીમાં 5 કિલોમીટરનો ઘટાડો. એન્ટાર્કટિકામાં 35 દિવસમાં 3200 ચોરસ કિલોમીટર વરસાદની છાજલી પીગળી ગઈ. નદીઓના પાણીના સ્ત્રોત ઘટ્યા. એટલે આ બધું કયા કારણોસર થયું? તો ગ્લોબલ વોર્મિંગને કારણે થતું હોય છે. હવે પૃથ્વી ગરમ કેમ થાય છે? પૃથ્વીની ગરમી જે છે વધે છે એનું કારણ શું છે? તો કે ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, જુદા જુદા વાયુઓ જે છે એ ગરમીનું પ્રમાણ વધારે છે. તો કયા કયા વાયુઓ છે? તો ગ્રીનહાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરા કાર્બન એટલે કે CFC અને હેલો કાર્બનને ગ્રીનહાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે, જે તમને અહીંયા ચક્રની અંદર બતાવેલા છે. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ બધા વાયુનું પ્રમાણ જો પૃથ્વી પર વધી જાય તો એનાથી શું થાય છે? હવામાનમાં ફેરફાર આવે છે, એટલે આબોહવા ફરી જાય છે. હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 64%. કાર્બન ડાયોક્સાઇડને સાયન્સની દ્રષ્ટિએ CO2 કહેવાય. ક્લોરોફ્લોરા કાર્બન 65%, CFC એનું આખું નામ યાદ રાખવાનું. મિથેન 10% અને હેલો કાર્બન છે 0.5%. હવે એવું કહેવાય છે કે છેલ્લા 100 વર્ષમાં તાપમાનમાં 0.6°C વધારો થયો છે. પછી ચક્રની નીચે પણ આપણને એક વસ્તુ આપેલી છે કે વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે. મનુષ્ય પણ 4.5 ટન મેટ્રિક ટન, બરાબર, એટલું કાર્બન ડાયોક્સાઇડ, CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તેનાથી પણ હવામાં ગરમીનું પ્રમાણ વધે છે. આજથી 100 વર્ષ પહેલાં CO2 275 ppm હતો. આજે 350 ppm થયો છે. તો 100 વર્ષ પહેલાં આટલો હતો ને એનાથી હવે વધ્યો છે. હવે અહીંયા તમને એક શબ્દ આપ્યો છે PPM. હવે PPM શું છે? તો PPM એટલે પાર્ટ ઓફ મિલેનિયમ, એટલે કે 10 લાખનો એક ભાગ. એટલે કે 0.28 હોય તો 280 ppm કહેવાય. અહીંયા આપણને ગ્લોબલ ટેમ્પરેચર આપેલું છે. 1860ની અંદર કેટલું હતું તાપમાન અને 2000ની સાલની અંદર કેટલું તાપમાન પહોંચી ગયું એનો અહીંયા સરસ મજાનો તમને આલેખ આપેલો છે. એનો તમારે અભ્યાસ કરવાનો છે. વિચારો, ચા કે શાકમાં ખાંડ કે મીઠું કેટલું નાખવું એ આપણે જાણીએ છીએ. જો ભૂલથી વધારે પડી જાય તો શું થાય? એવી જ રીતે આપણી પૃથ્વી ઉપર વાતાવરણમાં વાયુનું પ્રમાણ પણ સંતુલિત છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય? આપણે જાણીએ છીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે આપણે જો હવામાં શ્વાસમાં લઈએ તો આપણું મૃત્યુ થઈ જાય. મનુષ્યને, વનસ્પતિને, આ બધાને ઉપયોગી વાયુઓ જે છે એ છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન મનુષ્ય માટે ઉપયોગી છે અને કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ માટે. વનસ્પતિ શ્વસનની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે, અને મનુષ્ય શું કરે છે? શ્વસનની અંદર ઓક્સિજન વાયુ લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એટલે જો આપણે વૃક્ષો નહીં કાપવાના વાત થાય છે, વૃક્ષો વાવો એમ કહેવાય છે. એનું કારણ શું છે? કે વૃક્ષો વરસાદ પણ લાવે છે અને હવાની અંદર ઓક્સિજન વાયુ પણ છોડે છે. એટલે આ બંને ઉપયોગિતાને કારણે આપણે વૃક્ષોને સાચવીએ છીએ, ગરમીનું પ્રમાણ ઘટાડે છે. હવે અહીંયા તમને ચાર્ટ આપેલો છે. એ ચાર્ટ શું બતાવે છે કે ભાઈ આખા વર્ષ દરમિયાન એ કયા કયા પદાર્થો જે છે એ હવાની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે. થર્મલ પાવર મથક. થર્મલ પાવર એટલે કે જે કોલસામાંથી જ્યાં વીજળી ઉત્પન્ન થતી છે એને થર્મલ પાવર કહેવાય.
ને 200 મેગાવોટ સમય છે એનો. 1 વર્ષની અંદર કેટલો એક ગ્રીન હાઉસ ઇફેક્ટ કરે છે? 9 લાખ ટન એટલું વાયુનું ઉત્સર્જન કરે છે. હવે આપણે જે કાર ચલાવીએ છીએ, ઘરે ઘરે કાર છે આજે, તો 1 વર્ષમાં 17 કરોડ ટન ગ્રીન હાઉસ ઇફેક્ટનો વાયુ એ છોડે છે. એસી સરેરાશ 2 કલાક 2 કલાક જો એસી ચલાવવામાં આવે તો એનાથી 24 કલાકની અંદર 2230 કિલોગ્રામ જેટલો વાયુ જે છે ગ્રીન હાઉસ ઇફેક્ટ અસર કરે છે. ટીવી 24 કલાક જો ચલાવીએ તો 190 કિલોગ્રામ. ટ્યુબલાઇટ 24 કલાક ચલાવીએ તો 88 કિલોગ્રામ. કમ્પ્યુટર 24 કલાક ચલાવીએ તો 130 કિલોગ્રામ. અને ફ્રીજ 24 કલાક ચલાવીએ તો 920 કિલોગ્રામ જેટલો ગ્રીન હાઉસ ઇફેક્ટ વાયુ છોડે છે. હવે આપણે જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસરો. વર્લ્ડ મટીરિયોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO વિશ્વ હવામાન સંસ્થા છે. તે જણાવે છે કે ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 હતું. તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળાના સમય સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. અહીંયા આપણે જુદા જુદા જે વાયુઓ હતા એ વાયુઓ વિશે જોઈએ છીએ થોડુંક. મિથેન CH4 ઈસવીસન 1750માં 315 ppmમાંથી 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે થયો. પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી 14 કરોડ ટન, ડાંગરની ખેતીથી 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન મિથોન વાયુ નીકળે છે. નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને 319 ppm થયું છે. ક્લોરોફ્લોરાકાર્બન CFC ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, સર્કિટ સર્જન, એરોસોલ સ્પ્રે વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. હવે ગ્લોબલ વોર્મિંગની અસરો શું શું છે? વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યો છે. વનસ્પતિ જે ઉત્પત્તિ જે છે એનો સમયગાળો ફરી રહ્યો છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી અને ગીધ. હિમાલયની 2000 હિમ નદીઓ પીગળી ગઈ છે. હિમાલયમાં જે હિમ નદીઓ હતી, બરફની નદીઓ હતી, એ બિલકુલ પીગળી ગઈ છે, એનું પાણી થઈ ગયું છે. છેલ્લા 10 વર્ષમાં દુકાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં વધારે વરસાદનો અનુભવ અને ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. પહેલાં જ્યાં વધુ વરસાદ હતો ત્યાં ઓછો અને જ્યાં ઓછો હતો ત્યાં વધુ. રાજસ્થાન રણપ્રદેશ છે, દુબઈ જે છે એમાં પણ રણપ્રદેશ જેવું જ છે, પણ ત્યાં આજકાલ વરસાદ વધારે આવે છે. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમ નદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ઋતુચક્રના પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મેલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે. ગ્રીન પીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનના વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપુડા હવે નામશેષ થઈ રહ્યા છે. હવે ગ્લોબલ વોર્મિંગની અસર જે છે એ આપણે મનુષ્ય પણ એમાં ઘણો બધો ભાગ ભજવીએ છીએ આપણે એની વધારવા માટે થઈને. એટલે અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એની અંદર પહેલું જે છે એમાં જોઈએ તો પૃથ્વી ઉપર સૂર્યના કિરણો એ આવી રહ્યા છે, એટલે એને લીધે પણ એ પાછા નથી જતા, એને લીધે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પછી એસી, ફ્રીજ, પછી કારખાનાના ધુમાડા, આ બધાને કારણોસર પણ ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. એટલે આ બધા પદાર્થો જે છે એ CO2નું ઉત્સર્જન કરી રહ્યા છે. હવે આપણે જોઈએ છીએ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો અને ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. અહીંયા આપણને બિનપરંપરાગત આપેલા છે. એમાં પહેલું છે સૌર ઉર્જા. કયા કયા ઉર્જાના સાધનો છે બિનપરંપરાગત? તો કે પહેલું છે સૌર ઉર્જા, બીજું છે પવન ઉર્જા. સૌર ઉર્જા એટલે સૂર્યથી જે ઉર્જા મળે તે આપણે સૂર્ય કુકર અને હમણાં તો જોઈએ છે બધા મકાનોની ઉપર પણ લાઇટ ચલાવવા માટે
સૌર્ય શીટ લગાડે છે, બરાબર, એ અહીંયા તમને બતાવેલી છે. એટલે એનાથી સૂર્યની ઉર્જા મળે છે. પછી જે પવન ઉર્જા, એ આપણે માળના જઈએ તો ત્યાં આપણને પવનચક્કી દેખાય છે. પછી બાયોગેસ એટલે કે જે ગાયને પશુઓના જે મળમૂત્ર છે એને એક જગ્યાએ ખાડો કરી અને સડાવવામાં આવે ને એમાંથી જે ગેસ ઉત્પન્ન થાય એ કુદરતી ગેસ જે છે. આપણે ઘરે જે સીએનજીને વાપરતા હોય છે, આપણે જે ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એની જગ્યાએ ગામડાઓની અંદર આ ગેસનો ઉપયોગ કરવામાં આવે. પછી જે ભરતી ઓટ ઉર્જા, દરિયાની અંદર જે ભરતી આવે અને ઓટ આવે તેનાથી પાણીની જે ઝડપ છે એનાથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. હવે ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ? કે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ જ્યાંથી ઉત્પન્ન થતું હોય એ સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કાપવા ન જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય છે, એટલે કે જંગલોને સાચવવા જોઈએ. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો, પ્લાસ્ટિકની બેગ ઉપયોગ કરવાની નહીં. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સમુદ્રમાં લોહ કણોનો છંટકાવ કરવો જેથી પ્લેન્કટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવવી એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવવી. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને સીએનજીનો વપરાશ વધારવો. અહીંયા આપણને જાણવા જેવી વાત પણ આપેલી છે કે 1 ટન કાગળ બનાવવા, આપણે જે કાગળ વારંવાર ફેંકી દઈએ છીએ, કાગળના કટકા કરી નાખી દઈએ છીએ, એવા કાગળ જે લખવાના કાગળ છે 1 ટન બનાવવા હોય તો કેટલું જોઈએ? એમાં શું વપરાય છે કે 4400 કિલોવોટ જેટલી વીજળી વપરાય છે, 33,000 લીટર જેટલું પાણી વપરાય છે અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. એટલે આપણે કાગળિયા જે ફટાફટ ફેંકી દેતા હોય, જરાક લખ્યું ને ખોટું પડ્યું, ચિત્ર દોરીને ખોટું પડ્યું ને ફેંકી દીધું, તેને ફેંકવાના બદલે શું કરવું જોઈએ? એને પસ્તીમાં આપી દેવું જોઈએ જેથી પાછું રિસાયકલ થઈને એમાંથી પૂઠા બની શકે. તો એ આપણને ઉપયોગી થાય ને આપણે વૃક્ષ ન વાવીએ તો કાંઈ નહીં, પણ વૃક્ષને બચાવી તો શકીએ જ છીએ. હવે તાપમાન, અહીંયા તમારે પ્રશ્ન જવાબ આપવાનો છે કે તાપમાનમાં થતી વૃદ્ધિની અસરથી બચવા આપણા રહેઠાણ કેવા હોવા જોઈએ? ગરમીથી બચવું હોય તેનાથી આપણે કેવા રહેઠાણ બનાવવા જોઈએ? હવે ગ્લોબલ વોર્મિંગ જે છે એને દૂર કરવા માટે પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ નક્કી કરવામાં આવી છે. તે શું છે કે માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા ઉપર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈએ કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. એટલે આપણે પણ ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે આવી રીતે ગરમ વાયુઓ જે CO2નું પ્રમાણ વધારતા હોય એવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સ્વાધ્યાય આપેલો છે. એ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જે છે એ તમારે તમારી પાકી બુકની અંદર લખવાના છે. પાકી બુકમાં લખાઈ ગયા પછી મેં જેવી રીતે સ્લાઇડ બનાવી છે એવી નહીં કરતા તમારે ફોટો પાડી અને
અમને ચેક કરવા માટે મૂકવાનું છે. એટલે ગ્રુપની અંદર મૂકી દેજો એટલે તમારી બુક અમે ચેક કરી લેશું. ચલો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને? આવજો.